નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાના આક્ષેપ જોવા મળ્યા છે. છોટાઉદેપુર નગરપાલિકાના મતદાન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ આક્ષેપ કર્યા છે. ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો મતદારોને ટોળામાં લઈ જાય છે, તો સાથે જ પોલીસના કેટલાક માણસો ભાજપના કાર્યકરોની મદદ કરે છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે ચૂંટણી અધિકારીને જાણ કરી છે. નગરપાલિકાની ચૂંટણીમાં બીજી બબાલ ઊભી થઈ છે. તો સાંભળીએ શું કહી રહ્યા છે રાધિકા રાઠવા. સમગ્ર મામલો એ હતો, અમે રૂટીન વોર્ડ ટુ વોર્ડ ચેક કરતા હતા, અમારા ઉમેદવારોને મળતા હતા. સવારથી બધા જે વોટ કરવા વાળા આવે છે, પણ હમણાં જ્યારે મેં આ 4 નંબર વોર્ડ ડોન બોસ્કોમાં આવી તો ભાજપના કાર્યકર્તા વોટર્સને ઉચકીને ત્યાં લઈ જાય છે અને પોલીસ જે દરવાજા પર ઊભી છે એ એમને જવા દે છે. અમારા જે ઉમેદવારો છે એમને બહાર કાઢે છે. કેમ? એટલે તમે શું કરવા માંગો છો? અને પોલીસ મારા ઉપર દબાણ કરે છે કે તમે પોલીસ જોડે માથાકૂટ ના કરો, ખોટા ઇલ્ઝામ ના લગાવો. આ મારા પાસે વિડીયો છે, મેં વિડીયો પણ લીધું કે ભાજપનો એક આગેવાન તમામ વોટર્સને લઈને ટોળું લઈને જાય છે. આ કેવી રીતે તમે વોટ કરાવો છો? આ ડેમોક્રેસી છે? અમે નવરા છે અહીંયા, અમારા ઉમેદવારોને બહાર કાઢે છે અને તંત્ર એમને મદદ કરે છે. પોલીસ વાળા એ થાય છે તમામ, મને લાગે છે તમામ તો નહીં, લેકિન થોડા જે પોલીસ વાળા છે દબાણ કરીને ભાજપના બધા ઉમેદવારોને એમના ટોળા જોડે લઈ જાય છે. મેં ચૂંટણી અધિકારીને ફોન કર્યું, એ આયા અને તાત્કાલિક અહીંયા કોઈને પણ ટોળો લઈને અહીંયા ઉમેદવાર કે એમનો એજન્ટ લઈને નહીં જાય એવી રજૂઆત કરી છે. હમણાં રોકાયું છે તો પણ મારા પાસે વિડીયો છે, અમે મીડિયાને શેર કરીશ. અમે જેવી રીતે કાઢવા લાગી તો એને બહાર કાઢ્યો, અધરવાઇઝ એને અંદર જવા દેતા હતા. અને ત્યાંથી સ્કૂટી આવી તો સ્કૂટી વાળો કોઈ ભાજપનો આગેવાનો હતો, પોલીસ વાળાને કહેતો હતો કે અંદર જવા દો, પણ મેં જેવી રીતે વિડીયો લેવા લાગી એ લોકો સ્કૂટી પરથી ભાગી ગયા. ફરીવાર તો થવું જોઈએ, પણ હમણાં વોટિંગ બાકી છે તો મતદારો જોઈને એમને જ્યાં વોટ આપવો હોય, કોઈને કોઈ જબરદસ્તી નથી, પણ ખોટી રીતે કોઈ પણ પાર્ટીના આગેવાનો આવી રીતે જોર જબરી ના કરે એટલી અમારી રજૂઆત છે. અમારા ઉમેદવાર એકલા છે, ના સમજે એમને બધાને બહાર કાઢી નાખે છે અને બીજેપી વાળા અંદર ટોળા જાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.